ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। આજે આપણે ધોરણ 10 ની અંદર એક પાઠ, આપણો પહેલા નંબરનો પાઠ આપણે ભણી ચૂક્યા છીએ। હવે આપણે એક નવો પાઠ ભણવાનો છે। ધોરણ 10 ની અંદર આપણો 10મા નંબરનો પાઠ જે છે આપણે આજે ભણવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આજે લોકડાઉનની અંદર ઘરે બેઠા આપણે અભ્યાસ કરી રહ્યા છે, માટે તમારા માટે એક આ સરસ મજાનું સ્લોગન પણ લખ્યું છે, જે તમે વાંચશો અને જીવનમાં ઉતારશો। તો આપણો જે 10મો પાઠ છે, જે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, આ આપણો 10મો પાઠ છે। અહીંયા 3 શબ્દો છે: પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન। તો આખા પાઠની અંદર આપણે 3 શબ્દો વિશે અભ્યાસ કરવાનો છે। આ 3 બાબતો ઉપર આપણે ચર્ચા કરવાની છે, જેના વિશે આપણે સમજવાનું છે। તો સૌથી પહેલા આપણે પ્રકાશની વાત કરશું। પ્રકાશના સંદર્ભમાં કેટલીક પ્રસ્તાવનાઓ અહીંયા આપણે લખી છે, કેટલાક મુદ્દા અહીંયા બતાવ્યા છે। અહીંયા જે મુદ્દા બતાવ્યા છે ટૂંકમાં છે, ટૂંક નોંધમાં આપણે થોડાક સવિસ્તાર આપણે તે લખવાના છે। તો સૌથી પહેલા એમ થાય, પ્રકાશનું કામ શું? શા માટે પ્રકાશ જોઈએ? તો આપણને થાય કે વસ્તુ જોવા માટે પ્રકાશ જોઈએ। તો વસ્તુ જોવા માટે તો આંખ પણ ચાલે ને? તો માત્ર આંખ હોય તો વસ્તુ દેખાય નહીં। કેમ? અંધારા ઓરડામાં તમારી આંખ તો છે જ, પરંતુ વસ્તુ તમને દેખાતી નથી, બરાબર? એટલે વસ્તુને જોવા માટે પ્રકાશ જોઈએ। આંખ તો જોઈએ જ, પણ આંખની સાથે સાથે શું જોઈએ? પ્રકાશ પણ જોઈએ। માટે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રકાશ કહે છે। આ એની વ્યાખ્યા છે। પ્રકાશ કોને કહીશું આપણે? તો આંખમાં સંવેદના ઉપજાવતા, તમે જ્યારે અંધારા ઓરડામાં ગયા, ટ્યુબલાઇટ ચાલુ કરી, તો તમારી આંખમાં તે પ્રકાશ, તે વસ્તુનું સંવેદના ઉપજાવે છે। કે વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે શું કહીએ છીએ? પ્રકાશ કહીએ છીએ। આ પ્રકાશની એક વ્યાખ્યા થઈ। તો આપણને થાય પ્રકાશ શું છે? તો પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે। જેમ અલગ અલગ ઉર્જાના સ્વરૂપ છે, જેમ ઉષ્મા ઉર્જા છે, રાસાયણિક ઉર્જા છે, આ રીતે પ્રકાશ પણ એક શું છે? ઉર્જા છે। એટલે ઉર્જાનું તે એક શું છે? સ્વરૂપ છે। તો પ્રકાશ, સૂર્યના પ્રકાશની આપણે વાત કરીએ। આપણા ઘરે કૃત્રિમ પ્રકાશ તો છે જ, તમારી ઘરે ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટ છે, બલ્બ છે, આ બધી વસ્તુઓ જે છે એ કૃત્રિમ પ્રકાશ છે। પણ આપણો સૂર્ય જે છે, એ સૂર્ય આપણો કુદરતી પ્રકાશ આપવાનું એક માધ્યમ છે। તો અહીંયા તે સૂર્ય આપણાથી તો ઘણો દૂર છે, આપણાથી તો અનેક ઘણો દૂર છે, ત્યાંથી અહીંયા સુધી પ્રકાશ આવે છે, તેનું પ્રસરણ થાય છે, અને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોતી નથી। આપણને ખબર છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઘણું મોટું અંતર છે, અને ઘણો મોટો માધ્યમ એવો છે કે જ્યાં કશું જ નથી। અને કશું જ નથી એટલે તે શું કહેવાય? શૂન્યાવકાશ કહેવાય। અને એ માધ્યમમાંથી પણ, જે શૂન્યાવકાશ છે તેમાંથી પણ પ્રકાશનું પ્રસરણ થાય છે, માટે તેને બિનયાંત્રિક તરંગો પણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો આવું ભણી ચૂક્યા છે, બરાબર? તો બિનયાંત્રિક તરંગો એટલે જે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, તેને આપણે બિનયાંત્રિક તરંગો કહીએ છીએ। તો પ્રકાશના પ્રસરણ માટે પણ માધ્યમ જરૂરી નથી, માટે પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે। તો આ થઈ એની બેઝિક વાતો। હવે આપણને એમ પ્રશ્ન થાય કે સૂર્ય અને પૃથ્વીનો વચ્ચેનો વિસ્તાર, જ્યાં હવા નથી, કશું જ નથી, એને શું કહેવાય? શૂન્યાવકાશ। જ્યાં કશું જ નથી એ શું કહેવાય? શૂન્યાવકાશ। અને શૂન્યાવકાશમાં તેની ઝડપ કેટલી? પ્રકાશ શૂન્યાવકાશમાંથી જ્યારે પસાર થાય ત્યારે એની ઝડપ ખૂબ જ વધારે છે, આપણી કલ્પના કરતા પણ વધારે છે। 3 × 10⁸ અહીંયા કેટલા શૂન્ય છે? 8 શૂન્ય છે, એટલે 3 × 10⁸
મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપે છે. બીજી રીતે કેવું હોય તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. આ આપણી કલ્પના બહારની વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કલ્પના કરીએ છીએ એના કરતા આ જોરદાર સ્પીડ કહેવાય, કારણ કે 1 સેકન્ડ એટલે આપણા આંખના પલકારામાં થઈ જાય, અને એ આંખના પલકારામાં પ્રકાશ કેટલું અંતર કાપી નાખે? 3 લાખ કિલોમીટર. અને બીજી રીતે લખવું હોય તો 3 ગુણ્યા 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. પરીક્ષામાં આવું પૂછાશે. આને કહેવાય 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આને કહેવાય 3 ગુણ્યા 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ પ્રકાશની ઝડપની વાત. તો આપણને એમ થાય સૂર્યમાંથી જે આપણને પ્રકાશ મળે છે એના 3 પ્રકારે આપણને મળે છે. સૂર્યનો જે પ્રકાશ છે જે આપણને 3 ભાગમાં વહેંચાતો જોવા મળે છે. એમાં એક છે દ્રશ્ય પ્રકાશ, બીજો છે પારરક્ત અને ત્રીજો છે પારજાંબલી. એમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. આ એંગસ્ટ્રોમ એકમ છે. આની ઉપર એક ટપકું આવશે જે અહીંયા આપણે બતાવ્યું નથી, તે ધ્યાન રાખજો. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. પારરક્તની તરંગ લંબાઈ છે 8000 એંગસ્ટ્રોમ થી 20000 એંગસ્ટ્રોમ અને પારજાંબલીની તરંગ લંબાઈ છે 20000 એંગસ્ટ્રોમ થી વધુ. તો આ દ્રશ્ય પ્રકાશ અને પારરક્ત જે આપણા માટે ઉપયોગી છે. દ્રશ્ય પ્રકાશ જે આપણને પ્રકાશ આપવાનું કામ કરે છે અને પારરક્ત જે આપણને ગરમી આપવાનું કામ કરે છે. જ્યારે પારજાંબલી આપણા માટે ઉપયોગી નથી, જેની વાત તમે 9માં ભણી ચૂક્યા છો કે પારજાંબલી શું થશે? તો જે ઓઝોન વાયુ છે તે ઓઝોન વાયુ તે પારજાંબલીને શું કરી લેશે? શોષી લે છે. એટલે આપણા સુધી દ્રશ્ય પ્રકાશ અને પારરક્ત આ બંને તે આપણા સુધી આવે છે અને તેનાથી ઉર્જાનો આ મુખ્ય સ્ત્રોત છે. સૂર્ય એ ઉર્જાનો મુખ્ય શું છે? સ્ત્રોત છે, જે આ 3 ભાગમાં આપણે તેને વિભાજિત કરેલું છે. આ એની તરંગ લંબાઈ આપણે બતાવી છે. આ એનો એકમ છે તરંગ લંબાઈનો એંગસ્ટ્રોમ, જેની ઉપર આપણે એક ટપકું કરવાનું રહેશે, તે આપણે ધ્યાનમાં રાખશું. હવે પ્રશ્ન થાય કે પ્રકાશ આપણા સુધી પહોંચે છે, તો એ જે પ્રકાશ આપણા સુધી પહોંચે છે તે હંમેશા એક બિંદુથી બીજા બિંદુઓને જોડતા સુરેખ માર્ગ એ ગતિ કરે છે. તે માર્ગને કિરણ કહે છે. પ્રકાશ હંમેશા એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગે ગતિ કરે છે. તે માર્ગને કિરણ કહે છે. તો કિરણ એટલે શું? આપણે ઘણી વખત બોલીએ છીએ કે પ્રકાશનું કિરણો આયા. તો એ કિરણ એટલે એક બિંદુ અને બીજા બિંદુ વચ્ચેનું જે જોડાણ છે તે સુરેખ માર્ગ જે છે તે માર્ગને આપણે શું કહીએ છીએ? કિરણ કહીએ છીએ. તો કિરણોના સમૂહને કિરણ પુંજ કહે છે. એક જ કિરણ હોય પણ આપણને ખબર છે કે સૂર્યમાંથી માત્ર કે એક જ કિરણ તો આવતું નથી, ઘણા બધા કિરણો આવે છે અને આ ઘણા બધા કિરણોના સમૂહને એટલે કિરણોના સમૂહને આપણે કિરણ પુંજ કહીએ છીએ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણી પ્રસ્તાવના, જેમાં આપણે પ્રકાશ વિશેની વાત કરી. પ્રકાશની પ્રસ્તાવના અથવા તો પ્રકાશ વિશેની પ્રાથમિક સમજ આપો, આવું આપણને પૂછાય તો આને આપણે વિસ્તારથી સવિસ્તારથી તે શું કરવાનું છે? લખવાનું છે. તો અહીંયા આપણા પ્રકાશની આ બેઝિક વાત છે. આખો પાઠ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક પરાવર્તનની વાત કરવાની છે અને એક વક્રીભવનની વાત કરવાની છે. તો આ 2 વાતો આપણે આની અંદર જોવાના છીએ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પરાવર્તનની વાત કરીએ. શરૂઆત આપણે પરાવર્તનથી કરીએ. તો પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકારો, આ આપણો ટોપિક છે, મુદ્દો છે. તો પરાવર્તન એટલે શું? આની પહેલા વ્યાખ્યા આપણે સમજી લઈએ. જ્યારે કોઈ વસ્તુની સપાટી પર
પ્રકાશ આપાત થાય છે અને તે વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય છે. પ્રકાશની આ પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? વસ્તુ જે છે તેની સપાટી પર પ્રકાશ આપાત થાય છે એટલે કે અથડાય છે. હવે એ સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય એટલે અથડાઈને શું થશે? પાછો ફેંકાય અને પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. આ થઈ એની વ્યાખ્યા. તો પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો છે. પ્રકાશના પરાવર્તનના કેટલા પ્રકારો છે? બે પ્રકાર છે. એક છે નિયમિત પરાવર્તન અને બીજો છે અનિયમિત પરાવર્તન. તો અહીંયા આપણો જે 10મો પાઠ છે જેમાં આપણે આકૃતિઓ પુષ્કળ દોરવાની છે, અહીંયા પણ આપણે નિયમિત પરાવર્તનની એક આકૃતિ બતાવી છે. તમારે બધી જ આકૃતિઓ પેન્સિલથી, ફૂટપટ્ટીથી, જે પણ સાધનની જરૂર પડે તેનો ઉપયોગ કરીને તમારે દોરવાની છે. એમનેમ કોઈ આકૃતિ દોરવાની નથી. અહીંયા જે આકૃતિ છે એક સમતલ સપાટી બતાવી છે. અહીંયા લીટા કર્યા છે એ જે છે એ પરાવર્તક સપાટી નથી. જે આ બાજુનો ભાગ છે તે કેવો છે? તો પરાવર્તક સપાટી છે. બરાબર? આ તીર જે છે આવે છે અને આ અથડાઈને આમ પાછું જાય છે. આકૃતિ બરોબર સમજી લો તમે, પછી આપણે આગળ વાત જોઈએ. આ જે આવતું કિરણ છે એને આપાત કિરણ કહીશું. આ જે આમ જતું છે તેને આપણે પરાવર્તિત કિરણ કહીશું. બરાબર? તો નિયમિત પરાવર્તન એટલે શું? તો જ્યારે કોઈ સમતલ, લીસી કે ચળકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય છે. જ્યારે કોઈ લીસી ચળકતી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય છે. હંમેશા આપાત કિરણપુંજ સમાંતર જ હોય. આ યાદ રાખજો. આપાત થતું જે કિરણપુંજ છે તે હંમેશા સમાંતર જ હોય. અહીંયા જે આવતા કિરણો છે બધા કેવા હશે? સમાંતર જ હશે. બરાબર? હવે જે પરાવર્તન થતા કિરણો છે તે પણ એક જ દિશામાં પરાવર્તન પામે છે. તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે આવતું કિરણ છે જેને આપણે આપાત કિરણ કહીશું. કયું કિરણ કહીશું? આપાત કિરણ. અથડાઈને પાછું જતું તેને આપણે પરાવર્તિત કિરણ કહીશું. હંમેશા આપાત કિરણો સમાંતર હોય છે. અને અહીંયા તો શું થયું છે? તો જે અથડાઈને પાછા જાય છે પરાવર્તિત કિરણો, તે પણ એક જ દિશામાં પરાવર્તન પામે છે. આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. તો નિયમિત પરાવર્તન ક્યાં જોવા મળશે તમને? તો તમારી ઘરે રહેલા અરીસો, જે સમતલ અરીસો છે તેમાં તમને આ નિયમિત પરાવર્તન થતું જોવા મળે છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો નિયમિત પરાવર્તનની વાત. બીજો છે મુદ્દો આપણો અનિયમિત પરાવર્તન. જે આકૃતિ પહેલા સમજી લો કે અહીંયા આપણે સપાટી ખડબચડી બતાવી છે. અહીંયા આવતા કિરણો જે છે એ કેવા છે? તો સમાંતર છે. અથડાઈને જે પાછા જાય છે તે અલગ અલગ દિશાઓમાં જાય છે. એક આ દિશામાં જાય છે, એક આમ જાય છે અને એક આમ જાય છે. એટલે આકૃતિ બરોબર સમજી લો. આકૃતિ દરેક પ્રશ્નમાં જ્યાં જ્યાં આવે છે ત્યાં ફરજિયાત દોરવાની છે. બરાબર? તો જ્યારે કોઈ ખરબચડી સપાટી હોય અને તેમાં પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત કરવામાં આવે અને તેમાંથી પરાવર્તન પામતા કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામે છે. આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. ફરીથી એકવાર જોઈ લઈએ. જ્યારે કોઈ ખરબચડી સપાટી હોય, અહીંયા આપણે ખરબચડી સપાટી લીધી છે, સમાંતર કિરણપુંજ આપાત થાય છે. આવતા કિરણો તો હંમેશા કેવા હોય? સમાંતર હોય. એટલે સમાંતર કિરણપુંજ શું થયા? આપાત થાય છે. અને એ પરાવર્તન પામતા કિરણો એકબીજાની જે દિશા છે તે કેવી છે? જુદી જુદી છે.
એટલે એક આ દિશામાં જાય છે, એક આમ છે, એક આમ છે, એટલે બધાની દિશા કેવી છે? આડી અવળી છે, જુદી જુદી દિશા છે. અને આવા પરાવર્તનને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ. કોઈ પુસ્તક પરથી થતું પરાવર્તન, કોઈ ખરબચડું ટેબલ હોય, ખરબચડી દિવાલ હોય, તેના ઉપરથી થતું પરાવર્તન, તે કયું પરાવર્તન કહેવાય? અનિયમિત પરાવર્તન. તો અહીંયા આપણે બે પ્રકાર જોયા, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આ બંનેનો તફાવત પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આકૃતિ બતાવી છે. આ એક સમતલ સપાટી લીધી છે. અહીંયા આપણે આ લીટા કર્યા છે, એનો મતલબ કે તે કેવી સપાટી થઈ? યાદ રાખજો, તે પરાવર્તક નથી. જે આ સીધી જે છે, જ્યાં આપણે આ લાઈન કરી નથી ઉપર, તે પરાવર્તક સપાટી છે. અહીંયા આપણે વચ્ચોવચ્ચ એક લાઈન દોરી છે, જે સપાટી પર દોરેલ લંબ છે. આ સપાટી પર છે, તેના પર દોરેલો આ શું છે? લંબ છે. આને આપણે લંબ કહીશું. શું કહીશું? આને આપણે લંબ કહીશું. હવે અહીંથી આ કિરણ આમ આવે છે. અહીંયા આપણે તીર આ બાજુ બતાવ્યું છે, એટલે ધ્યાનથી જોજો. આ કિરણ આ બાજુ આવે છે, તો આને આપણે આપાત કિરણ કહીશું. કયું કિરણ કહીશું? આપાત કિરણ. અહીંથી આ કિરણ આમ જાય છે, આને આપણે પરાવર્તિત કિરણ કહીશું. તેને આપણે કયું કિરણ કહીશું? તો પરાવર્તિત કિરણ કહીશું. આને આપણે લંબ કહીશું, આને આપણે આપાત કિરણ કહીશું, આને આપણે પરાવર્તિત કિરણ કહીશું. અહીંયા આપણે સમજવાનું છે આ બે વસ્તુ. આપાત કોણ, પરાવર્તન કોણ. તો પહેલું છે આપાત કોણ. શું છે? તો આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. આ જે બિંદુ છે તેને આપાત બિંદુ કહેવાય. આ જે બિંદુ છે એને આપણે કયું બિંદુ કહીશું? આપાત બિંદુ કહેવાય. અને સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ એટલે કે આની વાત થાય છે. આપાત કિરણ એટલે આ થયું, આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ એટલે આ થયો, અને તેનાથી રચાતા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. એટલે આ જે ખૂણો થયો અહીંથી આમ, આ જે ખૂણો બન્યો, જેને આપણે શું કહીશું? તો આપાત કોણ કહીએ છીએ. આપાત કોણની ફરી એકવાર હું વ્યાખ્યા બોલું છું. આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ થી રચાતા ખૂણાને આપાત કોણ કહે છે. અને આપાત કોણ માટે સંજ્ઞા I છે. કઈ સંજ્ઞા લઈએ છીએ આપણે? I. બીજું છે પરાવર્તન કોણ. તો પરાવર્તન કોણમાં પણ તમે જોઈ શકશો કે આ જે છે અહીંથી અથડાઈને આમ જતું કિરણ છે, એટલે એને આપણે પરાવર્તિત કિરણ કહીશું. કયું કિરણ? પરાવર્તિત કિરણ. આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એટલે કે આ, તો આનાથી આ લંબ અને પરાવર્તિત કિરણ, આ બંને દ્વારા જે ખૂણો રચાયો તે ખૂણાને આપણે શું કહીશું? પરાવર્તન કોણ કહીએ છીએ. એટલે કે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વડે રચાતા ખૂણાને પરાવર્તન કોણ કહે છે. જેના માટે સંજ્ઞા આપણે R લઈશું. R એ પરાવર્તન કોણની સંજ્ઞા છે. તો આ રીતે આપાત કોણ થયો અને આ થયો પરાવર્તન કોણ. બે વ્યાખ્યાઓ: આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ. આ બધા શબ્દો યાદ રાખવાના છે. તો પ્રકાશના પરાવર્તનના નિયમો પણ છે. તો એના બે નિયમો છે. પરીક્ષામાં પૂછાય કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના નિયમો લખો. તો પહેલો નિયમ છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. ફરી એક વખત બોલું છું. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એ ત્રણે એક જ સમતલમાં હોય છે. આ પહેલો મુદ્દો છે. એટલે કોણ ત્રણની વાત થઈ? પહેલું શું છે? આપાત કિરણ, એટલે આની વાત થઈ, આપાત કિરણ. બીજું છે પરાવર્તિત કિરણ, એટલે આ થયું પરાવર્તિત કિરણ.
અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એટલે આ થયો લંબ. તો આ ત્રણેય એક જ સમતલમાં છે, ત્રણેય એક જ સમતલમાં હોય છે, આ એની વાત થઈ. બીજો મુદ્દો છે આપાત કોણ. આપાત કોણ એટલે I, પરાવર્તન કોણ એટલે R, અને તેના મૂલ્યો હંમેશા સમાન હોય છે. કયા બેની વાત છે? આપાત કોણ I, પરાવર્તન કોણ R, જેના મૂલ્યો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. તો આ બંનેનું માપ એટલે કે I અને R આ બંને સમાન હોય. સમજો કે આ 30 ડિગ્રી હોય તો આ પણ 30 ડિગ્રી હોય, આ 40 ડિગ્રી હોય તો પણ આ 40 હોય, આ 50 હોય તો આ પણ 50 હોય. એટલે I અને R આ બંનેનું માપ હંમેશા કેવું હોય? સમાન હોય. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશનું પરાવર્તન અને એના પ્રકારો વિશેનો અભ્યાસ કર્યો, જેમાં આપણે પ્રકાશના પરાવર્તનની વ્યાખ્યા જોઈ, તેના બે પ્રકાર જેમાં નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનની આપણે વાત કરી. સાથે સાથે આપણે તેના આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત કોણ, પરાવર્તન કોણ તેની પણ આ વાત કરી, અને પરાવર્તનના બે નિયમો. તો આ થઈ પરાવર્તનની બેઝિક વાતો. હજુ આપણે આગળ ઘણી બધી વાતો શીખવાની છે, પરંતુ આ જેટલા બી પ્રશ્નો છે એના જવાબ તમારે લખવાના છે, યાદ રાખવાના છે, તૈયારી કરવાની છે. 2 થી 3 વખત તમારે આ વિડીયો જોવાનો છે. તમારા માટે હું કંઈક ના કંઈક નવું અહીંયા આપતો રહું છું. આપણે આ વિડીયોના માધ્યમથી આપણે અભ્યાસ કરતા રહેલા છીએ, એટલે આ સ્લોગન પણ તમારે ખાસ મગજમાં રાખો, યાદ રાખો, અને તમે જે વિદ્યા લેવા માંગો છો વિડીયોના માધ્યમથી એ ચરિતાર્થ થાય, અને આપણે બધા જ સાથે મળીને તમારો અભ્યાસ બગડે નહીં તેવો એક આપણે પ્રયત્ન કરીએ. આ બધી જ ટૂંક નોંધો એકવાર લખવાની છે, 3 વાર તમારે વાંચવાની છે. વારંવાર વિડીયો જોવો અને વારંવાર તે વાંચો એટલે 100% તમને તે યાદ રહેશે. ઓકે, આભાર.